મોરબીને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો। મોરબી સ્ટારમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સૌને વેલકમ કરું છું। દોસ્તો, આપણે સૌ ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે અને મોરબી કોર્પોરેશન બને। એના આજે લગભગ 5 વર્ષ પછી આપણે એની જે પ્રક્રિયાઓ હતી બધી એ 5 વર્ષ પહેલાં સબમિટ કરાવી દીધી હતી ગુજરાત સરકારની અંદર, અને અવારનવાર માંગણી ઉઠતી હતી કે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે। તો ફાઇનલી ગુજરાત સરકારના બજેટની અંદર મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે। પણ આ જે વાત છે દોસ્તો, એ હાલ પૂરતી પેપર ઉપર જ હજી સીમિત છે, હજી એ અમલમાં નથી આવી। મોરબી મહાનગરપાલિકા ઝડપથી બને તેના માટે આપણે સૌએ કમર કસવી પડશે। આપણે જાગૃત નાગરિક તરીકે આપણી જે જવાબદારીઓ છે એ નિભાવવી પડશે। આપણે સરકારને આપણી જે વાત છે એ કરવી પડશે। સાથે સાથે જે લોકલ રાજનેતાઓ છે બધા, અને જે પબ્લિક સર્વન્ટ છે અને આમ પબ્લિક છે, આ બધાએ સાથે મળી એક ઝુંબેશ ઉપાડવી પડશે। અને ગુજરાત સરકારને આપણે એક વિનંતી કરીએ કે તમે જલ્દી ને જલ્દી મોરબી શહેરને મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવાની જે પ્રોસિજર છે એને ચાલુ કરાવો। શું ફાયદા થાય અને શું ગેરફાયદા થાય? ફાયદા, મોરબીવાસીઓ ઘણા સમયથી જે સુવિધાઓથી ઝંખે છે, વલખે છે, અને એ સુવિધાઓ મોરબીવાસીઓને હજી સુધી પ્રાપ્ત થતી નથી। કારણ કે મોરબી આમ જોવા જાઓ તો મેગા સિટી જ છે। મોરબી એક ઔદ્યોગિક નગરી છે, અને આ ઔદ્યોગિક નગરીની અંદર દુનિયાભરથી લોકો આવે છે, પણ જે માળખાકીય સુવિધા હજી મોરબીને મળવી જોઈએ તે મળવા પાત્ર નથી। પણ મહાનગરપાલિકા બની જાય તો મોરબીને આ બધી વ્યવસ્થાઓ મળતી થઈ જાય, અને મોરબી ગુજરાતનું જે પેરિસ ગણાય છે એ પેરિસ ખરેખર સાર્થક થાય। આજે મોરબીના રોડ રસ્તા જોઈએ તો એની પરિસ્થિતિ બહુ કપરી છે। મોરબીમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। કોર્પોરેશન બને તો આ બધી વ્યવસ્થાઓ આપણને મળે। પાણી નિકાલના સારા જે વિકલ્પો છે એ આપણી સામે આવે, રોડ રસ્તા છે એ પહોળા થાય, આપણે એક ફરવાલાયક સ્થળ મોરબી શહેરમાં નથી તો સારા સારા ગાર્ડન મોરબીને મળે। ત્યાર પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણું જે બાંધકામ છે એમાં પણ ઘણો બધો સુધારો થાય। હાલાકે એની સાથે સાથે થોડી મોરબીવાસીઓને તકલીફ પણ પડશે, કારણ કે ટેક્સનું જે પ્રમાણ છે એ થોડું વધશે। પણ આપણે જો બધી ફેસિલિટીઝ જોતી હોય તો આ ટેક્સ જે છે એ ભરવા માટે તૈયારી પણ આપણે બતાવવી પડે। અને મોરબીવાસીઓએ હર હંમેશ જે નવી વસ્તુ આવી છે એને આવકાર્યું છે। કોઈ પણ વસ્તુ હોય, ચાહે સામાજિક હોય, ચાહે ધાર્મિક હોય, કે કોઈ પણ નવા ફેરફાર આવતા હોય, મોરબીવાસીઓ એને હંમેશા સ્વીકારતા હોય છે। અને મોરબી શહેરની અંદર આજે ઉદ્યોગ એવડો વિકસ્યો છે કે આ ઉદ્યોગને વિકસાવવા માટે અને હજી વધુ ને વધુ મોરબી વેગવંતું બને એટલા માટે આ મહાનગરપાલિકા વહેલી ને વહેલી તકે કાર્યરત થઈ જાય। અને હવે પછીની જે ચૂંટણી આવવાની છે એ ચૂંટણી નગરપાલિકાની નહીં પણ મહાનગરપાલિકાની જ હોય એવી આપણે સૌ ગુજરાત સરકારને અપીલ કરીએ। આપણા મોરબીના જે લોકલ આપણા જે બધા નેતાઓ છે એ નેતાઓને આપણે અપીલ કરીએ, મોરબીવાસીઓ આ વિડીયો બને તેટલો જાજો જાજો શેર કરજો। હજી કોઈ માપદંડ નક્કી કરવામાં નથી આવ્યા કે જે મહાનગરપાલિકા છે એ કેટલા વિસ્તારમાં આવશે, એની જે રેન્જ છે એ કેટલી રહેશે, કેટલા કિલોમીટરનો જે વિસ્તાર છે એ કવર થશે, આ બધી વાત હજી બાકી છે। હજી માત્ર કાગળ ઉપર જ મોરબી શહેરને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવ્યું છે। પણ આપણે સૌ એવી આશા રાખીએ કે બને તેટલી વહેલી ને વહેલી તકે મોરબી મહાનગરપાલિકા કાર્યરત થઈ જાય, અને આવનાર 5 વર્ષનો સમયગાળો જે હશે એ મોરબી માટે બ્રાઇટ સમય હશે। અને આવનાર 5 વર્ષ પછી મોરબી શહેરની જે કાયાપલટ થશે તે બહુ અદ્ભુત થશે, જેમાં જે દબાણો છે એ દબાણો પણ દૂર થશે, રોડ રસ્તા પહોળા થશે, સારા માર્ગ મળશે, ગાર્ડન મળશે, પાણીના નિકાલો મળશે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણું મોરબીનું છે એમાં ઘણો બધો સુધારો થશે। રિંગ રોડ પણ કદાચ મળે, મોરબીને પછી મળવા પાત્ર થઈ જાય છે, ફ્લાયઓવર બ્રિજ મળે, અલગ અલગ પ્રકારના અંડરપાસ છે મોરબીને મળે, અંડર બ્રિજ મળે, ઘણા બધા જે લાભો છે કે જે મોરબી ઘણા વર્ષોથી ઝંખી રહ્યું છે। આજે માણસો મોરબી મૂકીને રાજકોટ તરફ વધારે અગ્રસર થાય છે, પોતાનું સ્થળાંતર કરે છે। તો એક સમય એવો આવશે કે જે રાજકોટની મૂળભૂત વ્યવસ્થાઓ છે, રાજકોટનું કોર્પોરેશન આજે જે કામ આપે છે એ તમામ વસ્તુ આજે મોરબીને પ્રાપ્ત થશે। મોરબીમાં સારું એવું ફાયર સ્ટેશન હશે, આપણે
એરપોર્ટની વાતો છેલ્લા લગભગ 3-4 વર્ષથી સાંભળીએ છીએ અને બજેટમાં પણ મંજૂર થઈ ગયેલું આપણે જોઈએ છીએ કે મોરબીમાં એરપોર્ટ બને એવું બજેટમાં પણ ફાળવવામાં આવ્યું છે, પણ હજી સુધી મોરબીમાં આ એરપોર્ટ છે એ બન્યું નથી. તો આપણે એવી આશા રાખીએ અને સૌ એવી આપણે સાથે મળી અને મોરબીવાસીઓ આપણે ગુજરાત સરકારને અપીલ કરીએ કે આ જે જાહેરાત છે એ માત્ર જાહેરાત બનીને ન રહી જાય, પણ વહેલી ને વહેલી તકે અમલમાં આવે એટલા આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ. તો તમે બધા વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો, તમે કોમેન્ટ કરજો કે મોરબી શહેરને જે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તેનાથી આપ ખુશ છો કે નહીં, અને શું શું જે ફાયદાઓ છે એ આપણે મળવાના છે એની મેં આછેરી ઝલક તમારા બધા સુધી પહોંચાડી છે. આ વિડીયો ગુજરાત સરકાર સુધી પહોંચવો જરૂરી છે. તો મોરબી સ્ટારની જે એક પહેલ છે મોરબીવાસીઓ માટે, કે મોરબી હંમેશા મોરબી સ્ટારની ટીમ મોરબીવાસીઓ માટે કંઈ ને કંઈ સારી જગ્યાની મુલાકાતો લઈને આવતી હોય છે. તો આજનો અમારો જે આ વ્લોગ છે સ્પેશિયલ મોરબીવાસીઓ માટેનો જ છે, કારણ કે મોરબીનો અવાજ ઉપર સુધી પહોંચવો જરૂરી છે. તો બંનેને વિડીયો બને તેટલો જાજો ને જાજો આ વિડીયોને શેર કરવો. અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો, આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અમારા વિડીયોને લાઇક આપશો. અને આ જે ઝુંબેશ છે મોરબીને મહાનગરપાલિકા વહેલી ને વહેલી તકે જાહેર કરવામાં આવી ગઈ છે, પણ અમલમાં લાવવાની જે વાત છે એ ઝુંબેશ આપણે સૌ સાથે મળીને ઉપાડીએ અને આપણે સૌ આ કામમાં સહભાગી બનીએ. આપણે પણ એટલો જ સપોર્ટ કરવાનો રહેશે, આમ પબ્લિકે પણ પોતાની જે નૈતિક જવાબદારી છે એ ઉપાડવાની રહેશે. તો ફરી પાછા કોઈ નવી જગ્યા, નવા ધાર્મિક સ્થળની કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ શોપની મુલાકાત લઈ અમે આપની સેવામાં ઉપસ્થિત થશું. અને એવી આશા રાખીએ કે આવનાર ટૂંક સમયની અંદર મોરબી શહેરનો વિકાસ ખૂબ અને ખૂબ જાજો ને જાજો થાય અને એ વિકાસના તમામ વિડીયો અમે આપ સુધી પહોંચાડીએ. તો અમને સપોર્ટ કરશો. ફરી પાછા મળશું કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે. મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય.